સુરત કે જ્યાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગથી અરબો રૂપિયાનું નુકસાન થયું છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની 500 દુકાનો બળીને ખાખ થઈ છે। કાપડ વેપારીઓને 500 કરોડથી વધુના નુકસાનની આશંકા છે। 3 દિવસ બાદ પણ શિવશક્તિ માર્કેટ આગની લપેટમાં છે। 3 દિવસમાં 2 વખત આગ લાગી છે। 80 થી પણ વધુ ફાયર ફાઇટરોએ 40 લાખ લીટરનો પાણીનો છંટકાવ કર્યો છે અને ડ્રોનની મદદથી આગને લઈ અને જાણકારી મેળવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે। આગમાં કરોડોનું નુકસાન થતા વેપારીઓની આંખમાંથી આંસુ આવ્યા છે। મંગળવારે લાગેલી આગમાં પ્રથમ એક હોમાઈ ચૂક્યું છે, પરંતુ મંગળવારની આગ બુઝાવવા બાદ પણ બુધવારે ફરી આગ લાગી। મંગળવારે ઓલવાઈ ગયેલી આગ ફરી કેવી રીતે લાગી તેના ઉપર પણ સસ્પેન્સ છે। તો હાલ તો આગની ચપેટમાં સમગ્ર બિલ્ડિંગ આવી ગયું છે। હવે બિલ્ડિંગની સ્ટેબિલિટી પણ નબળી પડતી હોય તે પ્રકારનું ફાયર વિભાગનું કહેવું છે। સતત 3 દિવસથી લાગેલી આ આગ હજુ પણ કાબૂમાં નથી આવી। 500થી પણ વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે। સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં હજી પણ આગ બેકાબૂ છે, ત્યારે કાપડ વેપારીઓની ચિંતા વધી છે, કારણ કે હજી પણ જે રીતે માર્કેટની અંદર દુકાનોમાં આગ લાગી છે, ત્યારે વારંવાર તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। કાપડ વેપારીઓ સાથે વાતચીત કરી છે। जी बताइए कि क्या दिक्कत आ रही है? दिक्कत तो वही है ना, अरे हम तो बोल ही रहे हैं ना, जब से बता ही रहे हैं ना। दिक्कत क्या आ रही है? चालू करो पानी, बस सबसे पहला तो वही है। इंटरव्यू बंद करो। वहाँ पे कुछ नहीं डाल रहे ये लोग, पानी डाल ही नहीं रहे कहीं पे। पानी जहाँ पानी डालना चाहिए वहाँ पे डाल ही नहीं रहे ये लोग पानी। हमारी दुकान जल रहा है, हम लोग देख रहे हैं, हम लोग बोल रहे हैं पानी डालो, पर कोई डालना ही नहीं चाह रहा है पानी। ये इनकी मनमानी कर रहे हैं ये लोग। देखो सामने जब से बता रहे हैं कि ये पोर्शन अभी तक बचा हुआ है, इसको सेव कर लो। अभी तक कोई करने को हमको जितना नॉलेज है हम बता रहे हैं, बराबर है, बट आपको भी तो समझना चाहिए ना। जो सेव कर सकते हो तो सेव करो पहले। मरे हुए को मार रहे हो, उसके ऊपर वही हो रहा है। जो मर गया है उसके ऊपर पानी डाल रहे, जो बच सकता है उसको बचा नहीं रहे। पहले उसको बचाओ, सब मिलकर सब दे। 900 दुकान आग की चपेट में लग रही है, मेरे को तो कोई बाकी नहीं बची है, सबकी सब लपेट में ही है। टोटल पूरा કાપડ વેપારીઓ ચિંતામાં છે। શું કહેશો, કેટલી નુકસાન હશે અંદાજિત નુકસાન તો ઘણું લાંબુ છે, પણ મારું મંતવ્ય એવું છે કે જેમ કિસાન માટે કોઈ પોલિસીઓ તૈયાર બનાવી છે, તેમ આજે આ વેપારીઓ આગના ગોલા પર બેઠા છે, બરાબર। એમના માટે બી કેન્દ્ર સરકારે, કેન્દ્ર મંત્રીએ, મિનિસ્ટરે કોઈને કોઈ એવી પોલિસી બનાવવી જોઈએ જેનાથી નાના વેપારી એમને કોઈનો ઇન્સ્યોરન્સ નહીં હોય, બચારા રોડ પર આવી ગયા હોય, એના માટે ફાયદાકારક કોઈ એવી પોલિસી બનાવવી જોઈએ। એના માટે પોસ્ટામાં બી મેં રજૂઆત કરવાનો છું, આના માટે કૈલાસભાઈને। તો મહેરબાની કરીને કેન્દ્ર સરકારને વિનંતી છે, કેન્દ્રીય મંત્રીને વિનંતી છે કે આ હિસાબનું કોઈ પણ એક પગલું લે ને વેપારીઓ માટે એક પોલિસી બનાવે, કારણ કે આજે જે પણ રેવન્યુ જાય છે ટેક્સટાઇલમાંથી, સૌથી વધારે રેવન્યુ ટેક્સટાઇલમાંથી જાય છે। ટેક્સટાઇલમાંથી સૌથી વધારે કામદારી, રોજગાર મળે છે એ ટેક્સટાઇલમાંથી મળે છે। તો એના માટે બી ગવર્મેન્ટે કોઈને કોઈ પગલાં લેવા જોઈએ। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। તમારી કઈ ચિંતા વધી છે? માર્કેટ ચાલુ નથી, કામદારો કઈ 1032 છે, पूरा जलीने खाक हो गए છે। कल हम अंदर ही थे, बुझा रहे थे। 5 वीगर का काम एक जो अंदर जो सुविधा है अंदर जाके बुझाना चाहिए। जो बाहर का जो कारण है, जो बाहर साइड से ही बुझा रहे हैं। जब तक का अंदर जाके दुकान को अंदर सेफ नहीं किया जाएगा, जब तक का आग नहीं बुझेंगे, क्योंकि हजारों दुकानें लेन से एक दूसरे की चपेट में आ रहे हैं। जब तक का अंदर 5 वीगर वाले अंदर नहीं जाएंगे, जब तक का आग का काबू नहीं पाया जाएगा। जब तक का बाहर से पानी मारने से कुछ फायदा नहीं होने वाला है, क्योंकि बाहर से कांच लगा हुआ है, खिड़की लगा हुआ है, अंदर जहाँ आग लगी हुई है वहाँ तक पानी नहीं पहुँच पा रहा है। इससे हजारों दुकानें एक के दूसरे में झपेट में आ रही है। एक इधर की आग बुझा रहे हैं, उधर बुझ रही है। इसीलिए कारण है कि 5 वीगर वालों की ये सुविधा करनी चाहिए कि अंदर जाके 5 वीगर वालों पानी मारिए। बाहर साइड से पानी मार के कुछ फायदा होने वाला नहीं है, क्योंकि बाहर से पानी जहाँ आग लगी है वहाँ तक पानी नहीं जा पा रहा है। બિલકુલ વેપારી જોઈ શકાય છે, હજી જોઈ રહ્યા છે, પોતાની દુકાન છે આગમાં ધૂધુ કરીને જડી રહી છે અને અત્યારે કંઈ પણ કહેવામાં અક્ષમ છે। અત્યારે કાચની બારીઓ છે એ તોડવામાં આવી છે અને જે પ્રમાણે અત્યારે હાલ નુકસાન થયું છે, ત્યારે આતરડી કકલી રહી છે વેપારીઓની। જે પ્રમાણે આગમાં તેમની નજર સમક્ષ જે પ્રમાણે દુકાનો છે સળગી રહી છે, ત્યારે તાત્કાલિક ધોરણે તે જે આગ છે કાબૂમાં લેવામાં આવે તેવી માંગ વેપારી કરી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।